નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં વિજ્ઞાન વિષયમાં પાઠ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારોનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પહેલો છે પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો અહીંયા પહેલું છે કે ખોળનું દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે? તો ભૌતિક અને રાસાયણિક બંને કે એક પણ નહીં? તો જવાબ આવશે એ, ભૌતિક ફેરફાર. બીજો, કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે? ભૌતિક, રાસાયણિક, એ અને બી એક પણ નહીં? તો જવાબ આવશે બી, રાસાયણિક. ત્રીજું છે કે નીચેના પૈકી કયા સ્થળે લોખંડ ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે? રણ પ્રદેશમાં, મેદાન પ્રદેશમાં, પર્વત પર કે દરિયા કિનારે? દરિયા કિનારે, કે જ્યાં ભેજ વધારે હોય ત્યાં પાણી વધારે લાગે અને લોખંડ જલ્દી ઘટાઈ જાય. ચોથું છે નીચેનામાંથી કયો રાસાયણિક બદલાવ છે? તો જમીનનું ધોવાણ, પાત્રમાં બટરનું પીગળવું, ઈંડાનું બફાવું કે લાકડાના 2 ભાગમાં કપાવવું? તો જવાબ આવશે ઈંડાનું બફાવું. પાંચમું છે પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય, કારણ કે પાણી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય તે રાસાયણિક પરિવર્તન છે. મીઠું પાવડર અને સ્ફટિક એમ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. તો જવાબ આવશે પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય. હવે છઠ્ઠો, વિનોદ ચૂનાના નીતર્યા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયા રંગનું બને છે. આ વાયુનું નામ જણાવો. તો જવાબ આવશે CO2. સાતમું છે લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે? ઝીંક, કોપર, એલ્યુમિનિયમ કે ચાંદી? તો જવાબ આવશે ઝીંક. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 8મી ખાલી જગ્યા. પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે. તો જવાબ આવશે ભૌતિક. 9મી, લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દે તો તેના પર કથ્થઈ રંગનું સ્તર બને છે. આ કથ્થઈ રંગનો પદાર્થ ખાલી જગ્યા છે તો એને શું કહેવાય? કાટ. 10મું, નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો. તો ફળનું બગડવું, સોનાના દાગીના બનાવવા, લિટમસ પત્રનું રંગ પરિવર્તન, મીણનું પીગળવું, ચોખામાંથી ભાત બનવું, ઓઝોનના પડનું તૂટવું અને પ્રકાશ સંશ્લેષણ. આ દરેકને ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે. તો આમાંથી ભૌતિક ફેરફારમાં શું આવશે? તો ભૌતિક ફેરફારમાં આવશે મીણનું પીગળવું અને સોનાના દાગીના બનાવવા. જ્યારે રાસાયણિક ફેરફારમાં શું આવશે? તો રાસાયણિક ફેરફારમાં આવશે ફળનું બગડવું, લિટમસ પત્રનું રંગ પરિવર્તન, ચોખામાંથી ભાત બનાવવો, ઓઝોન પડનું તૂટવું અને પ્રકાશ સંશ્લેષણ.
પ્રશ્ન 3. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. 11. સ્ફટિકીકરણ. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. 12. ગેલ્વેનાઇઝેશન. લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. હવે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 13. રાસાયણિક ફેરફાર સાથે વધારાની કઈ ઘટનાઓ બની શકે? તો એક છે કે રંગ પરિવર્તન થાય છે, ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય કે શોષાય છે, ગંધમાં પરિવર્તન થાય છે, વાયુઓ ઉત્પન્ન થાય છે. 14. નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે. તેનું અવલોકન કરતો તમને શું જોવા મળશે? તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો. તો મેગ્નેશિયમની પટ્ટીને સફેદ જ્યોત સાથે સળગે છે. રાસાયણિક સમીકરણ 2Mg + O2 = 2MgO, એટલે કે મેગ્નેશિયમ + ઓક્સિજન = મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રશ્ન 15. તમે અવલોકન કરેલું હોય તેવી કોઈ પણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા લખો. તો જવાબ: એક બીકરમાં 1 કપ પાણી લો. પાણીને ગરમ કરો. પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. આ દ્રાવણને થોડા કલાકો સુધી સ્થિર પડ્યું રહેવા દો. ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો. કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળે છે. હવે પ્રશ્ન 5. વૈજ્ઞાનિક સમજૂતી આપો. 16મો છે. વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનો કરે છે. થોડા કલાકો પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે. તો આવું શા કારણે થયું હશે? તો થોડા સમય પછી ચૂનામાં રહેલ ભેજ, પાણી સુકાઈ જાય છે. તેથી ચૂનો થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે. હવે 17મો પ્રશ્ન. મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળીને કલર કરે છે. તેઓ આવું શા માટે કરતા હશે? તો જવાબ: મિતેશભાઈના ઘરની જાળી લોખંડની હોય. લોખંડ વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો કાટ લાગે છે. જેથી મિતેશભાઈ નવી જાળીને કલર કરતા લોખંડ ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, તેથી કાટ લાગતો નથી. 18મો પ્રશ્ન. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી થોડા સમય મૂકી રાખતો તેનો વાદળી રંગ લીલો બને છે. આ ઘટનાની સમજ આપો. તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફાઇડ બને છે અને કોપર છૂટું પડે છે, જે લોખંડના ખીલા ઉપર જમા થતો લોખંડનો ખીલો કથ્થઈ રંગનો બને છે. કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનાવે લીધે લીલા રંગનું બને છે. એનું રાસાયણિક સૂત્ર છે કે કોપર સલ્ફેટ એટલે કે CuSO4 વત્તા
લોખંડ આયન એટલે કે Fe બરાબર આયર્ન સલ્ફર FeSO4 વત્તા કોપર એટલે કે Cu. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. લોખંડનું કટાવવું એટલે શું? લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તાર વર્ણવો. તો લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સંયોજાય અને કથ્થઈ રંગનું લોખંડનું ઓક્સાઇડ બનાવે છે, જેને લોખંડનું કટાવવું કહે છે. હવે કાટ લાગવાના કારણો. તો લોખંડની વાતાવરણના ઓક્સિજન અને ભેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, તેના કારણે કાટ લાગે છે. હવે અટકાવવાના ઉપાયો. કાટ લાગવો અટકાવવાના ઉપાયો. તો લોખંડને ગેલ્વેનાઇઝેશનનો ઢાળ ચડાવવો અથવા તો લોખંડને કલર કરી શકાય. 20મો પ્રશ્ન, એવા કોઈપણ 3 ફેરફારોના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય. તો ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય એવું છે મીણબત્તીનું પીગળવું, બરફનું પીગળવું, લોખંડમાં કાટ લાગવો. 21મો પ્રશ્ન, ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના 2 ઉદાહરણો આપો. ઉલટાવી શકાય તેવા ફેરફારો. તો એમાં પહેલું છે કે કાગળમાંથી હોળી બનાવવી અને પાણીમાંથી બરફ બનાવવો. ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. તો શરીરની વૃદ્ધિ થવી અને ફુગ્ગાનો ફૂટવો, એને પાછો મેળવી શકાય નહીં. 22મો પ્રશ્ન, મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે. સમજાવો. તો મીણબત્તીનું દહન થવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, જ્યારે મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, એટલે કે મીણ પાછું મેળવી શકાય. હવે 23મો પ્રશ્ન, પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો. તો અહીંયા આકૃતિ દોરેલી છે. હવે આપણે બનાવટ જોઈએ. આ પહેલા નંબરની કસનળીમાં વિનેગર અને બેકિંગ સોડા છે, ચૂનાનું પાણી અને કસનળી. કસનળીમાં 1 ચમચી વિનેગર, તેમાં 1 ચપટી બેકિંગ સોડા નાખો. વાયુના પરપોટા નીકળતા દેખાશે. આ વાયુને તાજા બનેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવા દો. ચૂનાના નીતર્યા પાણીનું શું થાય છે તે જુઓ. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. ફળનું પાકવું એ કેવો ફેરફાર છે? કેમ? તો ફળનું પાકવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે પાકી ગયેલા ફળને પાછું કાચું કરી શકાય નહીં. 25મો પ્રશ્ન, દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે? કેમ? તો દૂધનું ફાટવું એ પણ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે તેને પાછું મૂળ સ્થિતિમાં લાવી શકાતો નથી. 26મો પ્રશ્ન, નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. CaOH2 વત્તા CO2, તો બનશે CaCO2 અને H2O. 27મો પ્રશ્ન, તમારા ઘરે લોખંડની વસ્તુ પર લાગતો કાટ અટકાવવા માટેની 2 પદ્ધતિ લખો. પહેલું, લોખંડ પર કલર કરવો. બીજું, લોખંડ પર ગ્રીસ કે ઓઇલ લગાડવું.
28મો પ્રશ્ન, નીચેનાનો ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવો. તો આપણને પાણી, આયર્ન ઓક્સાઇડ, હવા અને આયર્ન આપેલું છે. તો F એટલે આયર્ન, O2 એટલે ઓક્સાઇડ અને H2 એટલે પાણી, હવા, O2 એટલે હવા. તો એમાંથી આયર્ન ઓક્સાઇડ બન્યું FeTO3. 29મો પ્રશ્ન, વાદળનું બંધાવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર? કેમ? વાદળનું બંધાવું એ ભૌતિક ફેરફાર છે, કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વાદળ રૂપે જમીન પર આવે છે. તે પાણી બાષ્પીભવન સ્વરૂપે ઉપર જઈ વાદળ બંધાય છે. 30મો પ્રશ્ન, ચૂનાના નીતરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતો તે દૂધિયા રંગનું બને છે. કારણ આપો. તો જવાબ, ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે. આથી દ્રાવણ દૂધિયું બને છે. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.